સુરત શહેરના સુવાલી દરિયા કિનારાના વિકાસને લઈને બીચ ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે આગામી તારીખ 9 થી 11મી જાન્યુઆરીના 3 દિવસ દરમિયાન યોજાનારા બીચ ફેસ્ટિવલ અંગે ધારાસભ્ય સંદીપ દેસાઈએ પત્રકાર પરિષદમાં માહિતી આપી સુરતીઓને બીચ ફેસ્ટિવલની મુલાકાત લેવા પણ જણાવ્યું છે। ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે સરકાર દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરાતો હોય છે। ત્યાં સુરતના સુવાલી બીચને વિકસાવવા સરકાર દ્વારા હાલમાં ફેસ્ટિવલનું આયોજન કરાઈ રહ્યું છે। ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તારીખ 9, 10 અને 11મી જાન્યુઆરીના રોજ 3 દિવસ માટે સુવાલી બીચ ફેસ્ટિવલ 2026નું આયોજન કરાનાર છે। જેમાં લોકગાયક ઓસમાણ મીર, આમિર મીર, ભૂમિ ત્રિવેદી સહિતનાઓ આવનાર હોય તો બીચ ફેસ્ટિવલમાં વિવિધ સ્પર્ધાઓ સહિતનું આયોજન કરાતું હોય। જેમ કે સુરત 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી। તો શુક્રવારે ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો પણ ઉપસ્થિત રહેનાર હોય, જેથી બીચ ફેસ્ટિવલનો લાહો લેવા સુરતીઓને આમંત્રણ આપ્યું છે। 9, 10, 11 જાન્યુઆરી સુવાલી બીચ ખાતે ત્રીજો બીચ ફેસ્ટિવલ યોજવા જઈ રહ્યો છે। એમાં આ વખતે ખાસ કરીને ઓસમાન મીર, આમિર મીર, ભૂમિ ત્રિવેદી, સાંત્વના ત્રિવેદી એમના જે મનોરંજનનો જે કાર્યક્રમ છે એ યોજવાનો છે। અને એની સાથે સાથે આ વખતે ખાસ કરીને બીચ ઉપર જે બધી રમતો છે, ઘોડે સવારી, ઊંટ સવારી, રમતગમત વિભાગ દ્વારા જે બધા બીચ પર વોલીબોલ સ્પર્ધા, ફૂટબોલ, અલગ અલગ બધી ગેમો પણ થવાની છે। અને ખાસ કરીને આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી, અન્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદ શ્રી, ધારાસભ્યની હાજરીમાં શુક્રવારે 5:30 કલાકે આ બીચ ફેસ્ટિવલ ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે। ત્યારે સુરત શહેરની જનતાને મારી અપીલ છે કે આપણે 3 દિવસ આ બીચ ફેસ્ટિવલ પર અમારું આમંત્રણ છે। આભાર। સુરતમાં ડુમ્મસ બાદ હવે સુવાલી બીચને પણ વિકસાવવા અને પ્રવાસન ક્ષેત્રને આગળ લાવવા ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા સ્થાનિકો સાથે મળી ફેસ્ટિવલનું આયોજન કરાઈ રહ્યું છે।